ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ફંક્શન એટલે કે કાર્ય, તો કાર્ય માટે ઉપયોગમાં લેવાતી ભાષા આવું આપણે ભણ્યા હતા. એ સિવાય બે ફંક્શન ભણ્યા હતા, એક ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ અથવા એક્શન અને એક ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ એક્શન અથવા ઇવેન્ટ. તો આજના લેક્ચરમાં આપણે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે સંભાવના અથવા શક્યતા, એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શન આજે ભણીશું. તો એક્સપ્રેસિંગ એટલે કે વ્યક્ત કરવું અને પોસિબિલિટી એટલે કે સંભાવના અથવા શક્યતા. તો શક્યતા અથવા સંભાવના દર્શાવતો જે વાક્ય હોય એનો સમાવેશ કેમાં થાય? એક્સપ્રેસિંગ પોસિબિલિટીમાં. તો ચાલો આજે આપણે એના વિશે ભણીએ. તો કોઈ ઘટના, બનાવ અથવા કાર્યની સંભાવનાની ક્રિયા દર્શાવવા માટે એક્સપ્રેસિંગ પોસિબિલિટી જે ફંક્શન એનો ઉપયોગ થાય છે. હવે આ ફંક્શનમાં કેવા શબ્દનો ઉપયોગ થાય? તો વિલ, વુડ, મે, માઇટ જેવા શબ્દનો ઉપયોગ થાય છે. વધારે ભાગ મે અથવા માઇટનો ઉપયોગ થાય છે. તો ઉદાહરણ જોઈએ તો ધ પ્રાઇમ મિનિસ્ટર મે વિઝિટ રાજકોટ. પ્રાઇમ મિનિસ્ટર જે રહ્યા આપણા વડાપ્રધાન, મે એટલે કદાચ, વિઝિટ રાજકોટ એટલે કે રાજકોટની મુલાકાત લેશે, કદાચ રાજકોટની મુલાકાત લેશે. તો આ મે રે શું દર્શાવે? સંભાવના દર્શાવે છે. એટલે આનો સમાવેશ કેમાં થાય? એક્સપ્રેસિંગ પોસિબિલિટીમાં. આ આપણે મોડલ જે ઓક્ઝોલરી લે મોડલ વર્બ્સ એ આપણે ધોરણ 8માં ભણ્યા હતા. કેન, મે, માઇટ, મસ્ટ, શુડ, કુડ, આ બધા આપણે ક્યાં ધોરણ 8માં પણ ભણેલા. તો મેનો ઉપયોગ ક્યારે થાય? તો સંભાવના દર્શક જ્યારે વાક્ય હોય ત્યારે. જો સંભાવના વધારે હોય તો મેનો ઉપયોગ થાય, ને સંભાવના ઓછી હોય તો માઇટનો ઉપયોગ થાય. એના પછી બીજું ઉદાહરણ જોઈએ તો ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. ત્યાં આકાશમાં અંધારું છે. તો ઇટ માઇટ રેન ટુડે. તો આજે કદાચ વરસાદ આવશે. તો અહીંયા શું દર્શાવે? માઇટ. માઇટ આપેલું છે તો મે, માઇટ જેવા શબ્દ આપેલા હોય ત્યારે કયો ફંક્શન આવે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી, જેનું ગુજરાતી થાવ સંભાવના અથવા શક્યતા દર્શક ફંક્શન. એના પછી બીજો ફંક્શન જોઈએ તો એક્સપ્રેસિંગ એબિલિટી. એક્સપ્રેસિંગ એટલે કે વ્યક્ત કરવું અથવા દર્શાવવું, એબિલિટી એટલે કે ક્ષમતા. તો ક્ષમતા દર્શાવતું જે વાક્ય હોય એનો સમાવેશ કેમાં થાય? એક્સપ્રેસિંગ એબિલિટીમાં. તો કોઈ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા માટે એક્સપ્રેસિંગ એબિલિટી નામના ફંક્શન વપરાય છે. તો આ વાક્યમાં કેવા શબ્દનો ઉપયોગ થાય? તો કેન શબ્દનો ઉપયોગ થાય. તો આપણે જોઈએ તો મહેશ કેન ટીચ અસ ઇંગ્લિશ. તો મહેશ કેન ટીચ અસ ઇંગ્લિશ. તો મહેશ આપણને અંગ્રેજી શીખવી શકે છે. તો અહીંયા એની શું દર્શાવે? ક્ષમતા દર્શાવે. તો અહીંયા કેનો ઉપયોગ થયો? કેનનો. તો કેનનો ઉપયોગ થાય તો કેમાં? એક્સપ્રેસિંગ એબિલિટીમાં. વી કેન કુક ફૂડ ઇન એન અવર. અમે કે 1 કલાકમાં રાંધી શકીએ છીએ. તો અહીંયા કેનો ઉપયોગ થયો? કેનનો. કેનનો ઉપયોગ થયો તો કેમાં આવે? એક્સપ્રેસિંગ એબિલિટીમાં. પરીક્ષામાં ધોરણ 10ની પરીક્ષામાં આ ફંક્શન 9 માર્કમાં પૂછાય છે. તો 3 માર્કમાં જોડકા સ્વરૂપ આવે અને 6 માર્કમાં વિકલ્પ સ્વરૂપે આપે. તો વિકલ્પમાં જે કેનવાળો શબ્દ આવે ત્યારે કેમાં આવશે? એક્સપ્રેસિંગ એબિલિટીમાં. ચાલો એના પછીનું આપણે ફંક્શન જોઈએ તો એક્સપ્રેસિંગ મેનર. એક્સપ્રેસિંગ મેનર એટલે કે રીત અથવા શૈલી. રીત અથવા શૈલી દર્શક વાક્ય હોય ત્યારે કેનો આવે? એક્સપ્રેસિંગ મેનર ફંક્શન આવશે. તો આ ફંક્શનમાં કોઈ રીતે અથવા શૈલી, કોઈ રીત અથવા શૈલીનો નિર્દેશ કરે છે, કે શૈલી દર્શાવે છે. આમાં કેવા શબ્દો આવે? તો એઝ અથવા લાઇક વગેરે જેવા શબ્દો આવે. અથવા એડવર્બ આવે. એડવર્બ કેવા? એલવાય વાળા પ્રત્યે કેવા? એલવાય વાળા. દાખલા તરીકે નાઇસલી, ક્વિકલી, લકીલી નો ઉપયોગ થાય છે. જો આમાં જોઈએ પેલું ઉદાહરણ, પંકજ ટોક્સ લાઇક અ લીડર. પંકજ રિયો નેતાની જેમ બોલે છે અથવા વાતો કરી શકે છે. અહીંયા કેનો ઉપયોગ થયો? લાઇકનો. લાઇકનો ઉપયોગ થાય એટલે કેમાં? એક્સપ્રેસિંગ મેનર એટલે કે રીત દર્શાવતું વાક્ય છે એટલે એક્સપ્રેસિંગ મેનરમાં આવશે. એના પછી બીજું જોઈએ તો ધ ચિલ્ડ્રન ડાન્સ ગ્રેસફુલી. છોકરાઓ, બાળકો જે રહ્યા એ આકર્ષક રીતે શું કરે છે? ડાન્સ કરે છે. અહીંયા શું લાગેલું છે પાછળ? એલવાય લાગેલું. એડવર્બ આપ્યું છે એની પાછળ શું લાગેલું? એલવાય લાગેલું. એટલે કેમાં આવે? એક્સપ્રેસિંગ મેનર અથવા રીતમાં. અહીંયા સુધી આજે આપણે રાખશું. તો આજના
લેક્ચરમાં જો તમને મજા આવી હોય, મારો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. બીજું એ કે આ જે ફંક્શન મેં ભણાયા એ બધાય તમારે તમારી જે પાકી બુક હોય તો એમાં લખી લેવાય, જેનાથી તમારા બોર્ડની પરીક્ષાની એક્ઝામ દેવા જાઓ તે પહેલાં એકવાર વાંચી શકો, જેનું રિવિઝન ઝડપથી થઈ શકે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આગલા જે ફંક્શન છે એ ભણીશું.